શકીએ આપણે વિશ્વાસ. જય સચ્ચિદાનંદ. મન ભજવે છે માન્યતાના કારણે, બુદ્ધિ હેરાન કરે છે એના વિકલ્પોના કારણે, અને એની જે ચંચળતા છે એટલે આજે કંઈ બતાડે કાલે કંઈ બતાડે. એ જે દેખાડે છે એ વ્યવહારની ઉદારતા બતાડે છે કે નાનામાં નાનું વ્યવહારનું સ્પંદન જે છે ને એ એની ચંચળતાના કારણે એ સ્પંદન તરત જ વ્યક્ત થઈ જાય છે, અને એની સામે એને જાણનારો અચંચળ આત્મા એટલે પ્રજ્ઞા શક્તિ એટલી બધી જાગ્રત છે કે આ વ્યવહારનું નાનામાં નાનું સ્પંદન એ તરત જોઈ લે છે, દેખાડી દે છે, અને એ બંને પોતપોતાના સ્વભાવમાં રહે છે. અહીંયા મન વચન કાયા એનો વ્યવહાર ખુલ્લો થયા કરે છે કર્મના ઉદયથી, વ્યવસ્થિતના હિસાબથી, અને આ બાજુ આત્મા એટલે પ્રજ્ઞા શક્તિ દેખાડે છે, પ્રકાશે છે. આ વચ્ચેનો ભાગ જે આપણો છે એ કૃપાથી અજ્ઞાન ગયું, ભ્રાંતિ ગઈ, એટલે રોંગ બિલીફ, પહેલી રોંગ બિલીફ બ્લન્ડર કીધું, બ્લન્ડર ગયું છે કૃપાથી. હવે બાકીની જે બધી અજ્ઞાનના લીધે ઊભી થયેલી બધી માન્યતાઓ એટલે એને રોંગ બિલીફ કહી. પેલાને બ્લન્ડર કીધું એટલે એને મિસ્ટેક કીધી. બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક્સ આપણા ઉપરી છે. બ્લન્ડર દાદા ભગવાન કાઢી આપે એ જ્ઞાની પુરુષના, દાદા ભગવાનના યોગ બળથી નીકળી ગઈ છે. હવે ભૂલોને જોવા માટે, માંથી નીકળવા માટે આ બંને પોતપોતાના સ્વભાવના બંને પોતપોતાના સ્વભાવને ભજે છે. એક કરે છે ને એક જાણે છે. અને એટલે આપણે આ સમજણથી દાદા પાસે બેસવાથી, એટલે દાદાની આંખથી આ ત્રીજી આંખ, શિવજીને ત્રીજી નેત્ર જોવાથી ગમે તેવી અવસ્થામાં ગમે તેવો ભારામાં ભારી કર્મ હોય પણ એમાંથી આજે આપણા જીવનના શ્વાસ ચાલે છે, જે મરણ તરફ લઈ જાય છે, એ જ શ્વાસ દાદા પાસે બેસવાથી, આજ્ઞામાં રહેવાથી, પ્રજ્ઞા શક્તિના ઉપયોગથી એ શ્વાસોશ્વાસ બધા શુદ્ધ થતા જાય છે. એટલે અશુદ્ધિનો ભાગ ખાલી થતો જાય અને શુદ્ધતામાં એટલે શુદ્ધાત્મામાં આપણે સ્થિર થતા જઈએ. બહુ સરસ છે. દરેકને પોતાની રીતે દાદા અંદર પ્રેરણા સમજણ રૂપે આપશે, એનો લાભ લેવાનો છે અને સ્થિર થતા જવાનું છે, શીલવાન થતા જવાનું છે, પ્યોર થતા જવાનું છે. આ બાકીની મિસ્ટેક નીકળી ગઈ ને તો એમને એમ જ દાદા અંદરથી કામ કરશે. દાદા આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે. જય સચ્ચિદાનંદ.